રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દાદાની ન્યાઝ ધોરાજી ઉપલેટાના કિન્નર ખાડાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દાદાની ન્યાઝ ધોરાજી ઉપલેટાના કિન્નર ખાડાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। ઉપલેટા અને ધોરાજીના કિન્નર અખાડાની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાનનું ધાર્મિક સ્થળ ધોરાજીમાં આવેલું છે। આ ધાર્મિક સ્થળ ઉપર ઉપલેટા ધોરાજીના કિન્નર સમાજ એટલે કે અખાડા દ્વારા ચાદર ચડાવવાની હોય છે, ત્યારે આજ રોજ ઉપલેટા ધોરાજીના કિન્નરોનો અખાડાના તમામ કિન્નરો વાસ્તે ગાસ્તે ચાદરનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધોરાજીના વિવિધ વિસ્તારો ડીજેના તાલે ધોરાજી અને ઉપલેટાના કિન્નરો ડોડાની ન્યાઝના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજીના 3 દરવાજા નજીક કિન્નરો રાસ ગરબા રમીને નીકળેલ અને સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમમાં નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। અમે ધોરાજી ઉપલેટાના કિન્નર છે, દર વર્ષે દાદાની ન્યાઝ કરીએ છીએ અને દર વર્ષે આવી રીતે ધૂમધામથી ચાદર ચડાવીએ છીએ। અને અમને પબ્લિક ચાહે છે, ધોરાજી ઉપલેટા અને આજુબાજુના ગામડાના અમને કોઈ વિશ્વાસ પબ્લિકનો નથી કે નથી અમને પબ્લિકનો કોઈ વિશ્વાસ। કારણ અમારા દાદા અમારી રક્ષા કરે અને અમારે જો પબ્લિક હાટુ દુઆ માંગીએ અને પબ્લિકની પણ રક્ષા કરે અમારા દાદા જલજલા શાહ પીર। બોલો જલજલા શાહ પીરની જય। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।